એલએનટી પર પડી છે છેલ્લા 2-3 દિવસથી આ સ્ટોક જે પ્રમાણે આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે એમએનજી આ વખતે પણ ફરી પાછો અહીંયા 3250 પાસેનો એક લો બનાવીને એલએનટીની અંદર આપણને એક જમ્પ આવતો જોવા મળ્યો છે। એક દિવસ બહુ મોટો ઘટાડો આવ્યો બજેટના દિવસે, પરંતુ ફરી પાછી એક ખરીદદારી આવતી જોવા મળી। છેલ્લા 2 દિવસથી ફરી પાછો આ સ્ટોક થોડોક દબાણમાં છે। લાગે છે આની જે એક બહુ લાંબા સમયથી એક રેન્જ બની ગઈ છે, નીચેમાં 3300 ઉપરમાં 4000, આ રેન્જની અંદર આ રેન્જને અત્યારે પ્લે કરવા જેવી છે? થોડો લાંબા ગાળા માટે એલએનટીને આ લેવલ પર લેવો જોઈએ કે પછી આ વખતે જે પ્રકારનું સેટઅપ બની રહ્યું છે, આ જે સપોર્ટ બન્યા છે એ પણ બ્રેક થાય એવું લાગે છે તમને? નીરજ, સાચું પૂછો તો જે સપોર્ટ થયા છે એ બ્રેક થવાની પોસિબિલિટી છે, પણ આ કદાચ પોસિબિલિટી મને હમણાં એટલે નથી લાગતી કારણ કે મને આવતા 1-2 મહિના માટે માર્કેટ સારું લાગે છે। કારણ કે 22,800 પર એકવાર એક શોર્ટ ટર્મ તો બોટમ થઈ ગયું છે। મને લાગે છે કદાચ મીડિયમ ટર્મ પણ બોટમ થયું હોય તો જો માર્કેટ એકવાર અટકવું હોય, સ્ટેબલ થઈને કરેક્ટિવ બાઉન્સ આપતું હોય, તમે જુઓ તો 26,300 ને 22,800 ઘણો મોટો ફોલ હતો। એનું આપણે રિટ્રેસમેન્ટ ગણીએ તો સાવ 5 મહિના ઘટ્યું છે નીરજ। ને તમે જુઓ તો ડોલર ઇન્ડેક્સ 5 મહિના વધ્યો તો આપણું માર્કેટ 5 મહિના ઘટ્યું છે। તો એ 5 મહિનાના ઘટાડા પછી 2-1 મહિના તો સુધરવું છે। એટલું મેં તમને બેકગ્રાઉન્ડ કીધું કે કારણ કે આ જો માર્કેટનો બાઉન્સ હતો, લાર્સન માર્કેટના બાઉન્સમાં તોડીને નીચે જાય એવું મને નથી લાગતું, પણ ઓવરઓલ જે તમે કીધું સેટઅપ છે ને, કન્વિન્સિંગ નથી। 1 વર્ષથી વધારેનું થઈ ગયું છે ટાઈમ નીરજ। રાઉન્ડિંગ ટોપ થઈ ગયું છે, ઇન્ડિકેટર બધા સેલમાં આવી ગયા છે। સાચું પૂછો તો ચિંતાનું કારણ છે જો તમારો 6-8 મહિનાનો વ્યૂ હોય, જો તમારો 2-4 વર્ષનો વ્યૂ હોય તો આ તેજીમાં કરેક્શન છે। તમે ચાર્ટ જોશો તો નીરજ, આપણે 23 માર્ચ 2020ના જે કોવિડનું પેનિક બોટમ થયું હતું 7,560 નિફ્ટીનું, ત્યારના બધા સ્ટોક બોટમ કહીને 4-4 વર્ષ ચાલ્યા છે। સ્વાભાવિક છે કે 1-2 વર્ષ ફાંફા મારે, કોન્સોલિડેટ કરે, કરેક્શન આપે તો એ થઈ રહ્યું છે। પણ જેમ તમે કીધું, ઇન ધ મીન ટાઈમ જો 3200 તોડ્યો ને, એકવાર તમારા 200-300 પોઈન્ટ ઘટવાના ચાન્સ વધી જશે। એ કદાચ હમણાંની 2 મહિના પછી। વાતની એક વાત, હમણાં જો તમારે કોન્ટ્રાવ્યુ લેવો હોય તો તમારે 3200ની સ્ટોપ લોસ રાખો। ટેકનિકલી હજી વીક છે, ઓવરસોલ્ડ છે, પણ કન્વિન્સિંગ નથી કે કોન્ટ્રા બાઇક પર રહે। ટાઈમ બિંગ દૂર રહ્યો। આઈ થિંક લેવલ પાસે આવે તો આપણો એક કોન્ફિડન્સ બને કે ભાઈ આપણી 50 રૂપિયાની સ્ટોપ લોસ ને આપણે 100-150 રૂપિયા કમાઈ શકીએ નીરજ। એટલે જુઓ, ખૂબ સરસ એનાલિસિસ હેમનજી દ્વારા કે અહીંયા અત્યારે બહુ મોટા ઘટાડાની અપેક્ષા આમ એટલા માટે નથી કારણ કે બજાર અહીંયા સ્ટેબલ છે, પરંતુ જે પ્રકારે સ્ટોકનું સેટઅપ છે એ પ્રમાણે કદાચ અહીંયા ઘટાડો આવી શકે। એટલે આવી પરિસ્થિતિમાં તમારે થોડું રિસ્ક ન લેવું જોઈએ। એટલે હજી થોડો ઘટી જાય, 3200-3250ની આજુબાજુ આવે ત્યારે એક વખત ખરીદી કરવાની સલાહ છે। અને એક વખત જો 3200 અહીંયાથી બ્રેક થાય છે તો ઘણી આ 3250 એટલા માટે મહત્ત્વનું લેવલ છે કારણ કે ડિસેમ્બર 2023 બાદ આ સ્ટોકે આ લેવલ નથી તોડ્યું। એટલે જો એ તૂટે છે તો પછી અહીંયાથી કદાચ આપણને કરેક્શન વધતું જોવા મળે, એટલે એના પર એક ખાસ વોચઆઉટ કરતા રહેવાનું છે। એટલે ટૂંકમાં એલએનટી અત્યારે થોડું તમે અવોઇડ કરીને ચાલો એવી જ એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે।